पदवंदन किए नासे विघ्न हनि। सियावर रामचंद्र भगवान की जय। रामाय रामभद्राय रामचंद्राय वेदसे रघुनाथाय नाथाय सीताया पतये नमः। चरितं रघुनाथस्य शतकोटि प्रविस्तरम् एकैकमक्षरं पुंसां महापातकनाशनम्। श्री सतगुरुदेव भगवान की जय। विश्वामित्र रचित रामरक्षा स्तोत्र। चरितं रघुनाथस्य शतकोटि प्रविस्तरम्। भगवाननी दिव्य लीला चरित्र लीला विग्रह एक एक अक्षर महापाप ने नाश करनार छे। रामनामમાં 3 અક્ષર સમાયેલા છે, र अ અને म। रामचरित मानस में एक चौपाई आवे छे, यही रघुपति नाम उदारा अति पावन पुराण श्रुति सारा।
જેમ આપણે કંઈ વિદેશ વગેરે જઈએ અને મોટી સુટકેસ આપણી હોય તો એરપોર્ટ પર કસ્ટમ ચેકિંગ આવે, એમાં એને શંકા થાય કે આટલી મોટી બેગ આમાં શું ભરેલું છે. આપણે જો એવી કોઈ નુકસાનવાળી ચીજ ન લાવ્યા હોય અથવા વિવાદાસ્પદ ચીજ વસ્તુ ન લાવ્યા હોય તો આપણે કહીએ કે ભાઈ તાળું જ નથી દીધું, ખુલ્લું છે, તમારે જોવું જોઈ લો, આમાં મારા કપડાં છે, અમારા ચોપડા છે. જેને બીજું કંઈ જેવું તેવું ભર્યું હોય તો એને ડર લાગે. તો ગોસ્વામી તુલસીદાસજી મહારાજે જ્યારે આ શાસ્ત્રની રચના કરી તો કોઈએ પૂછ્યું કે આ શાસ્ત્રમાં છે શું, આમાં શું ભરેલું છે? તો કે ખોલીને જોઈ લો, યહીમાં રઘુપતિ નામ ઉદારા, આમાં ભગવાનનું ઉદાર નામ ભરેલું છે, જે પરમ પવિત્ર જતિ પાવન પુરાણ શ્રુતિ સારા વેદ પુરાણનો સાર છે. એ નામની મહિમા, નામની શક્તિ કેવી છે? મંગલ ભવન અમંગલહારી, સૌ જીવ માત્રનું મંગલ કરનાર છે અને સૌ જીવ માત્રના જીવનમાંથી અમંગળને હરનાર છે. મંગલ ભવન અમંગલહારી, ઉમા સહિત જે જપત પુરારી, એ સાધારણ નામ નથી. સ્વયં આદ્ય શક્તિ અંબા દુર્ગા કાળી જે કહો તે શક્તિ અને શક્તિમાં શિવજી આ નામનો નિત્ય જપ કરે છે. ઉમા સહિત જે જપત પુરારી, સાવ સીધું સરળ સાધન છે આ કળીકાળમાં. સૌનું મંગલકારી છે, સૌનું હિતકારી છે. એક સાધારણ દાખલો લઈએ કે આપણે સૌ દિવાળીમાં, આમ તો ગણેશ ચતુર્થીના દિવસે પણ બારણા ઉપર શું લખો? લાભ અને બીજું શુભ. પણ લાભ અને શુભ લખવાથી ખાલી થઈ જશે? શેનાથી થશે? સાવ સીધું સરળ સાધન છે. ભગવાનનું નામ જપીએ, બોલીએ, ગાઈએ તો શું નથી થતું, પણ કદાચ ને સાંભળીએ ને તો પણ બાલકાંડમાં 192 દોહા પછી જ્યાં ભગવાન રામજીનું પ્રાગટ્ય થયું ત્યારે મહારાજા દશરથજીને ખબર મળ્યા કે લાલો ભયો, દાસીઓ દોડતા જઈને વધાઈ આપે છે, લાલનો જન્મ થયો, પ્રાગટ્ય થયું. એટલા બધા પ્રસન્ન થઈ ગયા અને મહારાજા દશરથજી બોલ્યા, જાકર નામ સુનત શુભ હોઈ, મોરે ક્રીડાવા પ્રભુ સોઈ. જેમનું નામ ખાલી સાંભળવા માત્રથી જીવ માત્રનું શુભ થાય છે. હવે જો આપણે શુભ ઈચ્છતા હોઈએ અને મોઢામાં મગ ભર્યા હોય ને ન બોલવું હોય, ઘણી જગ્યાએ ધૂમ થાય, બધા બેસે પણ કોઈ બોલે નહીં. એના મોઢામાં મગ ભર્યા હોય તો બોલે નહીં. તો ન બોલો તો કાંઈ નહીં, પણ અહીં તો દરવાજા જ નથી ને, જાશો ક્યાં? અહીં દરવાજો છે, ન બોલવું હોય તો બંધ કરી દો, પણ અહીંયા દરવાજા નથી. સંભળાશે તો ખરું જ, તો સાંભળશો તો પણ શુભ થશે. જાકર નામ સુનત શુભ હોય, સાંભળવા માત્રથી આપનું શુભ થાય છે, અશુભનો નાશ થાય છે. અને એવી જ રીતે જેટલી નામની મહિમા એટલી જ પ્રભુના ગુણાનુવાદ એની પણ મહિમા છે. આ વિવાદ નથી મારા ભાઈ બહેનો, આ સુભગ સંવાદ છે. અને કોઈ સાધારણ વ્યક્તિનો નહીં, આદ્ય શક્તિ અને શક્તિમાન મા ભવાનીજી અને શિવજીનો શુભ સંવાદ છે. તો શુભ સાથે આપણે જોડાયેલા રહીએ તો આપણું પણ શુભ થાય. શરૂમાં બાલકાંડમાં છે જાકર નામ સુનત શુભ હોય, અને છેલ્લે જ્યાં આપણે વિરામ આપીએ, ય શુભ શંભુ મા સંવાદા, સુખ સંપાદન શમન વિષાદા. સૌ કોઈ ઈચ્છે છે કે અમારા જીવનમાંથી દુઃખનો નાશ થાય અને સુખ પ્રગટ થાય. સુખ આવે ને દુઃખ જાય, સૌ ઈચ્છે છે. તો આ સુભગ સંવાદ પર, આ શુભ સંવાદ પણ મા ભવાનીજી અને શિવજીનો સુનત શુભ હોય. જેમ ભગવાનનું નામ સાંભળવાથી, એમ ય શુભ શંભુ મા સંવાદા. આ સંવાદ સાંભળીએ તો પણ આપણને ફાયદો, એનાથી આપણા જીવનમાં સુખ પ્રગટ થાય છે, દુઃખનો નાશ થાય છે. કળિયુગ છે, બધા દુઃખી દુઃખી દેખાય છે, ફાંફા મારે છે, કોઈ માદળિયા કરાવે, કોઈ લાલ કાળા દોરા કરાવે,
કોઈ પગમાં બાંધે, કોઈ કમરમાં બાંધે, કોઈ બાવડે બાંધે, કોઈ માદળિયું ગળામાં પહેરે, કોઈ જ્યોતિષને હાથ બતાવવા જાય. જ્યોતિષ શાસ્ત્ર અદ્ભુત છે, પણ નારદજી જેવા જ્યોતિષ મળે તો. આજ તો ધંધાદારી 500,000 રૂપિયા લઈ લે, થોડુંક સારું સારું બોલે ને પછી ટપકું મૂકે કે પણ થોડું કામ છે. પછી કાંઈ ન સારું થાય કે મેં તો કીધું તું થોડું કામ જ. એટલે બે રીતે બચી જાય. તો બધાય ફાંફા મારો તો આ ભગવાનના નામનો મણી, ભગવાનના ગુણાનુવાદનો મણી, ભક્તિ મણી એ પ્રગટ છે. સો મણી યદ્યપી પ્રગટ જગ અહીં. બધા સાધુ સંતો બધા કે નામ જપો, ચાહે રામ રામ કરો, શ્યામ શ્યામ કરો, રાધે રાધે કરો, ઓમ નમઃ શિવાય કરો, મા શક્તિની ઉપાસના હોય તો શક્તિનું નામ બોલો. પણ નામ સ્મરણ કલયુગમાં પ્રધાન છે, સાવ સરળ સાધન છે. એમાં રામ નામ નાનકડું પણ છે, બોલવું સહેલું છે. ગમે તે દશામાં જપીએ, બીજા મંત્રો ગમે તે દશામાં ન જોપાય. નાય ધોઈને પવિત્ર દશામાં આપણું આસન પવિત્ર હોય, એમાં થોડા કર્મકાંડના વિધિ વિધાન આપણે સાચવવા પડે. પણ રામ નામ નાતા ધોતા ખાતા પીતા હરતા ફરતા ચાલતા ફરતા ગમે તે રીતે જપીએ, નામનું ફળ મહામંત્રનું મળે અને દોષ ન લાગે. શિવજી સ્મશાન નિવાસી છે. હવે આપણે કોઈ સ્મશાન જઈને આવે કે પેલા નાઈ લો, ક્યાંય અડતા નહીં. તો સ્મશાન તો અપવિત્ર જગ્યા, પણ ત્યાં બેઠા શિવજી રામ નામ જપે. તો નામ, રામ નામ નાનું બાળક પણ બોલી શકે, અને ગરડા મોઢામાં દાંત ન હોય તો પણ એ પણ બોલી શકે. બીજા અઘરા મંત્ર એમાં સાચું ખોટું બોલાય તો દોષ પણ લાગે. અઘરા આવડતા નથી, બોલી શકાતા નથી, સહેલું છે, સીધું છે, નાનકડું છે, સરળ છે, એ જપવું નથી કે હવે રામ રામ કરવાથી શું થાય, એમાં વિશ્વાસ નથી તો ક્યાંય ન રહે. અઘરું કરવું નથી, થતું નથી, સહેલું પકડવું નથી. તો સો મણી યદ્યપી પ્રગટ જગ અહીં, રામ કૃપા બિनु નહીં કો લહી. સુગમ ઉપાય પાય બે કેર્યા. રામ નામ મેળવવાનો સાવ સહેલો ઉપાય છે. નરહત ભાગ્ય દેત ભટ બે. છતાં અભાગ્યા લોકો ખોટી દોડાઈથી આય કરે, માદળિયા દોરા કાળા પીળા લાલ. હરિનામ જપો કળિયુગનું સરળ સાધન છે મારા ભાઈ બહેનો. હરિગુણ ગાન ગાતા રહીએ, ગાતા ના આવડે તો સાંભળીએ, સાંભળવાનું પણ ન ગમે તો રામ 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 કરીએ. સાવ સરળ સાધન કળિયુગનું, સૌનું કલ્યાણકારી, સૌનું હિતકારી, સૌનું મંગળકારી, વિશ્વનું મંગળકારી. આ કથા પણ મંગલ કરની કલિમલહરની તુલસી કથા રઘુનાથ કી. ભગવાનની કથા, ભગવાનનો ચરિત્ર એ જગતનું મંગળ કરનાર છે. જે પૂજ્ય નીરુ બાપુના કૃપાથી, એમના આદેશથી અમને વારંવાર અહીંયા આવા મહાપુરુષો અહીંયા બિરાજે છે. સંતોનું સ્થાન છે આ, અને એમના ચરણમાં બેસી અમને આ હરિગુણગાન ગાવાનો લાભ અપાવે છે. એ બદલ પૂજ્ય બાપુને પ્રણામ, વંદન, ખૂબ ખૂબ આભાર બાપુ. અમે ભલે તમે છોકરાઓ હો પણ રોતા રોતા બોલાવતા રહેજો. તો છોકરા તો રોઈને જ બોલાવે ને, તો અમે આવતા રહીશું અને પ્રભુના ગુણગાન ગાઈને અમારી જાતને ધન્ય બનાવીએ. અને જેને જેને જાણતા અજાણતા સંભળાશે એનું પણ કલ્યાણ થાવ. સૌનું હિત ચાહું. સર્વે સુખિના સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ મા આપનુયાત. સૌ સુખી રહો, પ્રસન્ન રહો, નિરોગી રહો. સૌનું સદા મંગળ થાવ, કલ્યાણ થાવ. સદભાવના સાથે સૌને જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. આ બેરખા જેટલા પાઠમાં આવ્યા એને તુલસીના એટલા માટે આપું કે અમારે વલ્કુ બાપુના બાપુ મંગળુ બાપુ જેના વસંતસિંહ સૌની એ એમ કહેતા કે આપણે રામાયણ વાંચતા હોય અને ઘેઠે ધેલું હોય ને આમાં બેરખો શરૂ હોય અથવા માળા શરૂ હોય, માળા મોટી પડે એટલે આપણે આમ કરવી પડે
અને બેરફો નાનો હોય એટલે એમાં એમ ન કરવું પડે. તમારે આમ પાનું શરૂ થતું એમને વાંચતા જાય ને બોલતા જાય ને બેરફો તો શરૂ થાય. એમ બેરફો આંગળીએ ફેરવી શકાય, આમે ફેરવી શકાય. આનો કોઈ નિયમ નહીં. માળામાં આમ કરવું પડે, બેરખામાં તો આમ યાદ. એટલે તમે જેટલા આમ છપાઈ ગાતા જાય ને આમ પારા ફરતા જાય ને એ એમ કહે છે શાસ્ત્ર, હું નથી કહેતો, એ જેટલા પારા ફરે ને એટલી છપાઈ તમારી ગણાય. કારણ કે આપણા આત્મામાં બે મન છે. તમે આ વિચાર કરજો, સીતારામ સીતારામ તમે બોલો ને એટલે તમે જોજો મોઢેથી સીતારામ બોલો, અંદરથી પછી જીવ બીજો હોય. એ જો બેરખો હારે છપાઈને શરૂ થઈ જાય ને તો એ વિંધાઈ જાય તો આપણું મન સ્થિર થઈ જાય. એટલે આ બેરખો હારે તમને બધાને રાખવા, પછી ભલે હારે રાખો, ઘરે વહુને ફેરવા દો, એનો કાંઈ વાંધો નહીં, ફરી આવે તો બીજા આપશું. એટલે આ બેરખો બધાને એક આપવું. અને જે રામાયણનો આજનો અમારો 3 દિવસનો ખર્ચ અમારે રાજુભાઈ જીવરાજભાઈ ડાવરા, રાજુભાઈ હું લાલજીભાઈ જીવરાજભાઈ ડાવરા, અને રાજુના બાપાનું નામ કેવું હું ભૂલી ગયો, પ્રેમજીભાઈ ડાવરા, અને બે તરફથી આ 3 દિવસનો જે ખર્ચ થયો એ એના તરફથી છે. અને અમારે સંતો માટે 2 ખુરશી લાવવાની હતી, એ અમારે વનરાજથી કે 51,000 હું એના હાથા રાખી દઉં બેહવા માટે. આ ઓલું ખડ પાથર્યું ને એમાં, એટલે 2-3 જણા આવે બાના હાથે 2-3 ને 1-1 રામાયણ આપી દે. એટલું કે આપ બધાને મારા જય સિયારામ, જય રામાયણ. રામચંદ્ર ભગવાન કી જય. गुरुदेव भगवान की जय. रामचंद्र भगवान की जय.